નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ 3, વસ્તુઓ અને સેવાઓ કર એનો પરિચય. આ પ્રકરણમાં આપણે થિયરી જોઈશું, જે પછીના ચેપ્ટર એટલે કે આમનોનમાં ઉપયોગી નીવડશે. તો આ વિડીયોમાં ખાસ તમારે ધ્યાન આપવાનું રહેશે. પ્રસ્તાવના જોઈએ. આપણા દેશમાં માલ અને સેવાઓ ઉપર કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા પ્રકારના વેરા ઉઘરાવવામાં આવતા હતા. એટલે કે પરોક્ષ વેરા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા હતા. દાખલા તરીકે વેટ, એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, મનોરંજન ટેક્સ, એન્ટ્રી ટેક્સ, કેન્દ્રીય વેરો વગેરે. એટલે કે આ પ્રકારના ટેક્સ સરકાર દ્વારા, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, એટલે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા હતા. પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓની વિવિધતાઓના કારણે તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારાઓ માટે ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. આ સમસ્યાઓના નિરાકરણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને એક દેશ એક કર ના સૂત્ર સાથે વસ્તુ અને સેવાઓ કર, જેને ટૂંકમાં યાદ રાખવાનો, વસ્તુનો વ, સેવાઓનો સે અને કરનો ક એટલે કે વસેક, એને અંગ્રેજીમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. જીએસટી એટલે એનું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો એક દેશ એક કરના સૂત્ર સાથે વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે જીએસટી સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2017થી દાખલ કરવામાં આવ્યો. 1 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય કે ભારત સરકારે જીએસટી ક્યારથી દાખલ કર્યું? તો 1 જુલાઈ 2017ના રોજ. 1 માર્ક્સમાં ખાસ પરીક્ષામાં આવી શકે. આગળ જોઈએ. કેન્દ્ર સરકારના પરોક્ષ કરો. પહેલું, કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી અને સેવા કર. તો આ પ્રકારના વેરા કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા હતા. પ્લસ બીજા રાજ્ય સરકાર દ્વારા કે કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા પરોક્ષ કરો, જેવા કે મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો. તો આ કર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા હતા. તો આ બધા જે જૂના કર છે બધા રદ કરવામાં આવ્યા અને તેને સ્થાને વસેક એટલે કે જીએસટી દાખલ કરવામાં આવ્યું. એટલે કે નવો કર તારીખ 1/7/2017થી અસ્તિત્વમાં આવ્યો. નવો કર એટલે કયો કર? તો વસેક એટલે કે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કે જૂના જે કર હતા, કેન્દ્ર સરકારના પરોક્ષ કરો, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશના પરોક્ષ વેરા જે હતા એ બધા રદ કરવામાં આવ્યા અને એને સ્થાને આખા દેશમાં એટલે કે એક દેશ એક કરના સૂત્ર સાથે
વસ્તુ અને સેવાનો કર એટલે કે વસેક એટલે કે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દાખલ કરવામાં આવ્યો. પરીક્ષા માટે આ અગત્યનું છે. ત્યાર પછી આપણે જોઈશું કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વસ્તુ અને સેવાઓના કરના સંદર્ભમાં 5 વસેક વેરા એટલે કે વેરા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. એમાં પહેલું કેન્દ્રીય વસ્તુ અને સેવાઓ કર કાયદો એટલે કે એને કહેવાશે ધ CGST એક્ટ. બીજું રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો એને કહેવાશે ધ SGST એક્ટ. નંબર 3 કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓ કર કાયદો એને કહેવાશે ધ UTGST એક્ટ. નંબર 4 સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો એને ટૂંકમાં ધ IGST એક્ટ તરીકે ઓળખવામાં આવશે. અને 5મો વસ્તુઓ અને સેવાઓ રાજ્ય વળતર કાયદો જેને આપણે ધ GST કોમ્પેન્સેશન સેસ એક્ટ તરીકે આપણે એને ઓળખીશું. હવે આપણે વસેકનો અર્થ જોઈએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેને વસ્તુ અને સેવાઓનો કર એટલે કે વસેક એટલે કે જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં જોઈએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારના પરોક્ષ વેરા હતા એ રદ કર્યા અને એની સ્થાને એક જ પ્રકારનો કર દાખલ કરવામાં આવ્યો એને વસેક તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુઓ કે સેવાની પૂર્તિ એટલે કે સપ્લાય એટલે કે ખરીદ વેચાણ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુ અને સેવાઓનો કર. એટલે કે વસ્તુઓ અને સેવાઓની ખરીદ વેચાણ પર લગાવવામાં આવતો કર એટલે વસ્તુ અને સેવાઓનો કર જેને ટૂંકમાં GST તરીકે ઓળખવામાં આવે છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ત્યાર પછી આપણે જોઈશું વસેકના વિશિષ્ટ લક્ષણો. પહેલું લક્ષણ એક જ કર. વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એ વસ્તુ હોય કે સેવા એમાં એક જ ટેક્સ લાગે અને તે છે જીએસટી. નંબર 2 પૂર્તિ પર કરની વસૂલાત. વસ્તુઓના ઉત્પાદન અથવા વસ્તુઓના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવાના સ્થાને વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પર કર વસૂલ કરવામાં આવે છે. નંબર 3 વસેક કાઉન્સિલ. વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ હેઠળ થાય છે. 1 માર્ક્સમાં પૂછાય જીએસટીની તમામ કામગીરી કોના હેઠળ થાય તો વસેક કાઉન્સિલ દ્વારા. જીએસટી કાઉન્સિલમાં એટલે કે વસેક કાઉન્સિલમાં દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી કામગીરી બજાવે છે. કેન્દ્ર સરકારના જે નાણામંત્રી હોય તે તેના અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. તો ભારતના કેન્દ્ર સરકારના નાણામંત્રી હાલમાં નિર્મલા સીતારમણ છે અને ગુજરાતના નાણામંત્રી એટલે કે આપણા રાજ્યના નાણામંત્રી નીતિનભાઈ પટેલ છે. ત્યાર પછી નંબર 4 વસેકના દર. વસેકના દરની વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે અને એને આધારે વસેકના દર નક્કી થતા હોય છે. નંબર 5 આયાત અને વસેક. વસ્તુઓ અને સેવાઓની આયાતને
આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવાય છે. નંબર 6, વસેક પરત જમા. ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે. નંબર 7, કર વહેંચણી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વસેકની વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. એટલે જે પણ ટેક્સ લેવામાં આવશે એમાં 50% રાજ્ય સરકારને વહેંચવામાં આવશે અને 50% કેન્દ્ર સરકારને. નંબર 8, કર નિર્ધારણ. વસેકના દર વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી નંબર 9, પૂર્વ નિર્ધારિત કરનું માળખું. વસેકના વસ્તુઓ માટે અને સેવાઓ પર લાગુ પડતા કરનું પૂર્વ નિર્ધારિત માળખું આપવામાં આવે છે. નંબર 10, 5 વસેક કાયદા. વસેકના અનુસંધાને કુલ 5 કાયદા પસાર કરવામાં આવેલ છે. સમાનતા. સમગ્ર દેશમાં વસેક અંગે કાયદાઓ, નિયમો, પ્રક્રિયાઓ અને વેરાના દરો સમાન રાખવામાં આવેલ છે. ત્યાર પછી આપણે જોઈશું વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ. એટલે કે વસ્તુનું ખરીદ વેચાણ અથવા સેવાઓનું આપલે, સેવા લેવી અથવા સેવા આપવી. જોઈએ આપણે. રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ખરીદ વેચાણ થતું હોય, એટલે કે પોતાના રાજ્યમાં અથવા તો પોતાના કેન્દ્ર શાસિત પ્રદેશમાં એને આંતરરાજ્ય એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. એટલે કે રાજ્યની અંદર ખરીદ વેચાણ થાય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ખરીદ વેચાણ થાય. એટલે કે પોતાના જ રાજ્યમાં, પોતાના જ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ્યારે ખરીદ વેચાણ થાય ત્યારે વસૂલ કરવા પાત્ર કર. કયા કર વસૂલ કરવામાં આવે? તો 2 પ્રકારના. પહેલો, કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર, જેને આપણે CGST તરીકે આપણા બિલમાં લખવામાં આવે છે. અને બીજો કર એ રાજ્ય વસ્તુઓ અને સેવાઓનો કર, એને SGST તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણા રાજ્યમાં જ વસ્તુની ખરીદ વેચાણ કરીએ અને એના પર જે આપણે ટેક્સ ભરવાનો હોય તો એમાં 2 પ્રકારના ટેક્સ હોય. એક કેન્દ્રનો એટલે કે એને CGST, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, અને રાજ્યનો એને SGST તરીકે ઓળખવામાં આવે, એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કે રાજ્યની અંદર જ આપણે વ્યવહાર કરતા હોય તો ત્યારે જે બિલ બનાવવામાં આવે એમાં 2 પ્રકારના કર વસૂલ કરવામાં આવે છે, CGST અને SGST. ત્યાર પછી જોઈશું આપણે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર વ્યવહાર કરવામાં આવે. પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર વ્યવહાર કરવામાં આવે એને આંતરરાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. તો ત્યારે વસૂલ કરવા પાત્ર કર એક જ પ્રકારનો હોય અને એને કહેવાય છે સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર. એટલે એને ટૂંકમાં ઓળખવામાં આવે છે IGST. રાજ્યની અંદર હોય તો 2, CGST અને SGST. રાજ્યની બહાર વ્યવહાર કરીએ તો એક કર વસૂલ કરવામાં આવે અને એ છે IGST. ત્યાર પછી આપણે જોઈશું
રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વ્યવહાર કરીએ, અંદર આપણે સપ્લાય કરીએ, પૂર્તિ કરીએ, તો ત્યારે બે પ્રકારના કર વસૂલ કરવામાં આવે. પહેલું, જો રાજ્ય સરકાર હોય, કોઈ પણ રાજ્ય હોય, તો ત્યારે પહેલો કર કેન્દ્રીય વસ્તુ અને સેવાઓનો કર, જેને ટૂંકમાં આપણે CGST એટલે કે કેન્દ્રીય વસેક, વ એટલે વસ્તુ, સે એટલે સેવા અને ક એટલે કર, વસ્તુ અને સેવાઓનો કર, CGST તરીકે આપણે ઓળખીશું. અને બીજું કર રાજ્ય વસ્તુ અને સેવાઓનો કર, ટૂંકમાં એને SGST તરીકે ઓળખીશું. એને કહેવાશે રાજ્ય વસેક. રાજ્યની અંદર વ્યવહાર જ્યારે કરવામાં આવે તો એનું એક ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે અમદાવાદના વેપારી દ્વારા ₹10,000ના માલનું રાજકોટના વેપારીને વેચાણ કરવામાં આવ્યું. વસેકનો કુલ દર 12% છે. આપણે શું કર્યું છે? અમદાવાદ એ પણ ગુજરાતમાં આવ્યું છે, રાજકોટ પણ ગુજરાતમાં આવ્યું છે. એટલે કે રાજ્યની અંદર જ આપણે વ્યવહાર કર્યો છે. એટલે કે અમદાવાદના વેપારીએ રાજકોટના વેપારીને વેચાણ કર્યું છે અને એના પર આપણે વસેક 12% ગણવાનું છે. તો ₹10,000ના 12% લેખે ગણીશું આપણે. તમારી પાસે કેલ્ક્યુલેટર હશે, કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો કે 10,000ના 12% કરશું તો 1200 આવશે. તો ₹1200 વસેક એટલે કે GST તરીકે વસૂલ કરવામાં આવે છે. પણ આ 12% પૈકી, એટલે કે આ જે આપણે 12% GST ગણ્યો છે, એ 12% પૈકી નંબર 1 ₹10,000ના 6%, એના અડધા એટલે કે 6% લેખે ₹600 કેન્દ્રીય વસેક, જેને CGST કહેવાય છે, તે કેન્દ્ર સરકાર લેશે. એટલે કે કેન્દ્ર સરકારને જમા કરાવવો પડે. અને બીજું ₹10,000ના 6% લેખે ₹600 રાજ્ય વસેક, જેને SGST કહેવાય, તે જે તે રાજ્ય સરકાર લેશે. એટલે કે રાજ્યની અંદર જ્યારે આપણે વ્યવહાર કરીએ ત્યારે જે ટેક્સ લાગે એના બે ભાગ પડી જાય. અડધો ભાગ કેન્દ્ર સરકાર વસૂલ કરે અને અડધો ભાગ રાજ્ય સરકાર વસૂલ કરે. એટલે કે એને CGST અને SGST તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિમાં બે પ્રકારના કર વસૂલ કરવામાં આવે. એમાં બીજું જોઈએ આપણે. પહેલું આપણે રાજ્ય હોય તો જોયું. હવે જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો તે જોઈએ આપણે. ત્યારે એક જ કર વસૂલ કરવામાં આવે, એને કહેવાય કેન્દ્રીય વસ્તુ અને સેવાઓનો કર, એને ટૂંકમાં CGST, કેન્દ્રીય વસેક. એને કયો કર ઓળખવામાં આવે? કેન્દ્રીય વસેક. અને બીજો જે છે એને કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓનો કર, જેને ટૂંકમાં UTGST એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ વસેક તરીકે ઓળખવામાં આવે. રાજ્યમાં હોય ત્યારે બે કર, CGST અને SGST. જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એમાં પણ બે, એક CGST અને બીજું UTGST. હવે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે દાદરા નગર હવેલી, જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, આપણા વલસાડની નજીકમાં જ આવેલું છે. હવેલીના વેપારી દ્વારા ₹10,000ના માલનું સિલવાસા, એ પણ દાદરા નગર હવેલીનું એક મુખ્ય મથક શહેર છે, તો સિલવાસાના વેપારીને વેચાણ કરવામાં આવ્યું. વસેકનો દર 12% છે. તો 10,000ના 12% ગણશું તો 1200 વસેક એટલે કે GST તરીકે વસૂલ કરવામાં આવશે. પણ આ 12% પૈકી 6% કેન્દ્ર સરકાર વસૂલ કરશે, એને આપણે CGST તરીકે ઓળખીશું. અને બાકીના 6% એ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર લેશે, એને UTGST તરીકે ઓળખવામાં આવે છે.
ત્યાર પછી બીજું જોઈએ, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર જ્યારે આપણે પૂર્તિ એટલે કે સપ્લાય એટલે કે ખરીદ વેચાણ કરીએ ત્યારે આ સંજોગોમાં એક જ પ્રકારનો કર વસૂલ કરવામાં આવે છે, જેને સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર તરીકે ઓળખવામાં આવે છે, અને એને ટૂંકમાં IGST સંકલિત વસેક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અમદાવાદના વેપારી દ્વારા, અમદાવાદ એ ગુજરાત એટલે ગુજરાતના કોઈ વેપારી દ્વારા ₹10,000નો માલ જયપુરના વેપારીને 12% લેખે વસેકથી વેચવામાં આવ્યો, એટલે કે 12% GSTથી વેચવામાં આવ્યો છે. તો 10,000ના 12% એટલે કે 1200, એટલે કે સંકલિત વસેક IGST કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવશે, પણ એને શું કહેવાશે? IGST. હવે આપણે જોઈશું વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ એટલે કે ખરીદ વેચાણ માટે લાગુ પડતા વસેકની વિગત. હવે જે આપણે અગાઉ જોયું એને કોષ્ટકમાં સમજીએ. પેલું ક્રમ, વ્યવહાર, જે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંતર, એને આંતરરાજ્ય પૂર્તિ વસેક કહેવાય. રાજ્યની અંદર હોય તો એને આંતરરાજ્ય પૂર્તિ વસેક કહેવાય. અને બીજું છે જે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર એટલે કે આંતરરાજ્ય પૂર્તિ વસેક. વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદી એટલે કે પૂર્તિ કરે ત્યારે. તો જો રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ્યારે વ્યવહાર કરવામાં આવે તો બે પ્રકારના ટેક્સ, એક CGST એટલે આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ઇનપુટ CGST, અને બીજું આવક પૂર્તિ રાજ્ય વસેક અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના વસેક એટલે કે ઇનપુટ CGST અથવા ઇનપુટ UTGST તરીકેનો ટેક્સ લેવામાં આવે છે. એટલે કે રાજ્યની અંદર જ્યારે આપણે ખરીદી કરીએ તો ત્યારે બિલમાં ઇનપુટ CGST અને ઇનપુટ SGST અથવા ઇનપુટ UTGST તરીકેનો ટેક્સ વસૂલ કરવામાં આવે છે. અને જો રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર હોય તો આવક પૂર્તિ સંકલિત વસેક ઇનપુટ IGST. નંબર 2, વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેનું વેચાણ એટલે કે પૂર્તિ કરવામાં આવે. જો રાજ્યની અંદર હોય તો જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક એને આઉટપુટ CGST, જાવક પૂર્તિ રાજ્ય વસેક કેન્દ્ર શાસિત પ્રદેશના વસેક એને આઉટપુટ SGST, S રહી ગયો છે સુધારી દેજો, SGST / UTGST. અને રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર જ્યારે વેચાણ કરવામાં આવે તો ત્યારે જાવક પૂર્તિ સંકલિત વસેક એટલે કે ઇનપુટ IGST તરીકે ટેક્સ વસૂલ કરવામાં આવે છે. વસેકના લાભ જોઈએ. પહેલું, એક જ કર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરોના સ્થાને એક જ કરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એટલે કે હવે એક જ પ્રકારનો ટેક્સ લેવામાં આવે છે અને તે છે GST. બીજું છે સરળ કર વ્યવસ્થા. વિવિધ પ્રકારના પરોક્ષ વેરાઓ રદ થવાથી પરોક્ષ કર વ્યવસ્થા સરળ બની છે. નંબર 3, બેવડા કર દૂર. વસેકના અમલીકરણ પહેલાં કર ભરનારાઓ માટે બેવડા કર ભરવાની જવાબદારી ઊભી થતી હતી, તે હવે દૂર થઈ ગઈ છે. વસ્તુ ખરીદે ત્યારે પણ કર ભરવામાં આવતો, વસ્તુ વેચે ત્યારે પણ કર ભરવો પડતો હતો. ભાવ ઘટાડાના લાભ. ઉપભોક્તા માટે એટલે ખરીદનારાઓ માટે વસ્તુ અને સેવાઓના ભાવ ઘટાડો થવા પામે છે. નંબર 5, સમાન વેરો.
દેશવ્યાપી સમાન વેરાઓની વ્યવસ્થા ઊભી થવા પામી છે. નંબર 6, કરચોરીમાં ઘટાડો. કરચોરીના દૂષણમાં ઘટાડો અને કર વ્યવસ્થામાં પારદર્શકતા પ્રસ્થાપિત થાય છે. નંબર 7, વસેક પરત જમા. ખરીદી પર ચૂકવવામાં આવતો વસેક વેચાણ પર ચૂકવવાપાત્ર વસેકમાંથી બાદ મળે છે. તેથી કર ભરનારે ચોખ્ખી રકમ ભરવાની હોય છે. નંબર 8, અર્થતંત્રમાં ઉપયોગી. અર્થવ્યવસ્થામાં મજબૂતાઈ પ્રાપ્ત થાય છે. સમાન પ્રાદેશિક વિકાસ. રાજ્યોનો સમાન વિકાસ થવા પામે છે. પ્રાદેશિક અસમાનતા ઘટવા પામે છે. 10, વહીવટી કામગીરીમાં ઘટાડો. કર ભરનારની હિસાબી કામગીરીમાં ઘટાડો થવા પામ્યો છે. નંબર 11, સરકારી કામગીરીમાં ઘટાડો. કરવેરા ઓફિસોની કામગીરીમાં ઘટાડો થવા પામ્યો છે. ત્યાર પછી જોઈશું આપણે વસ્તુઓ અને સેવાઓના કરના દર, એટલે કેટલા ટકા જીએસટી લગાવવામાં આવે છે તે જોઈએ આપણે. પરિશિષ્ટ અને વસેક દર. આંતરરાજ્ય, બે રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે પૂરતી એને કહેવાય સંકલિત વસેક, આઈજીએસટી. રાજ્યની બહાર આપણે જ્યારે પણ વ્યવહાર કરીએ તો કેટલા ટકા જીએસટી લાગે તે જોઈએ, એટલે કે આઈજીએસટી. આંતરરાજ્ય એટલે કે જે તે રાજ્ય અથવા જે તે કેન્દ્રશાસિત પ્રદેશમાં જ વ્યવહાર કરવામાં આવે તો ત્યારે કેન્દ્રીય વસેક એટલે કે સીજીએસટી અને રાજ્ય વસેક એસજીએસટી લાગુ પડે છે. તો પરિશિષ્ટ 1 મુજબ રાજ્યની બહાર હોય તો 5%, રાજ્યની અંદર હોય તો 2.5% એટલે કે 2.5% કેન્દ્ર સરકાર વસૂલ કરે અને 2.5% રાજ્ય સરકાર વસૂલ કરે. પરિશિષ્ટ 2 પ્રમાણે 12%, એમાં 6% સીજીએસટી, 6% એસજીએસટી. પરિશિષ્ટ 3 પ્રમાણે રાજ્યની બહાર હોય તો 18%, રાજ્યની અંદર હોય તો 9% સીજીએસટી અને 9% એસજીએસટી. પરિશિષ્ટ નંબર 4, રાજ્યની બહાર હોય તો 28%, રાજ્યની અંદર હોય તો 14% સીજીએસટી, 14% એસજીએસટી. હવે એસજીએસટી છે તો ત્યાં યુટીજીએસટી પણ આવે જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો. પરિશિષ્ટ 5, રાજ્યની અંદર 3%, રાજ્યની બહાર 3%, રાજ્યની અંદર 1.5% સીજીએસટી, 1.5% એસજીએસટી અથવા યુટીજીએસટી. પરિશિષ્ટ 6 પ્રમાણે રાજ્યની બહાર તો 0.25%, રાજ્યની અંદર તો 0.125% સીજીએસટી અને 0.125% એસજીએસટી અથવા તો યુટીજીએસટી. જીએસટીના દરોમાં સમયાંતરે ફેરફાર થવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, પરંતુ પુસ્તકમાં જે પ્રવર્તમાન હતો, જે સમયે પુસ્તકનું લખાણ કરવામાં આવેલું, છાપવામાં આવેલી, તે સમયે જે દર હતો એ દર આમાં લાગુ પાડવામાં આવેલ છે. હોમવર્કમાં સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 કરવાનો અને આ વિડીયો વારંવાર જોવાનો કે જેથી તમને જીએસટી વિશે ખ્યાલ આવે. થેન્ક યુ.